પ્રાંતિજના ગ્રામ્ય પંથકમાં પ્રેમિકા ભાભીએ પોતાના દિયરનું ઢીમ ઢાળી દેવા માટે 2 લાખની સોપારી આપવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ગામના જ એક પુરુષ સાથે ભાભીના પ્રકરણ ચાલતું હોવાની વાત દિયર જાણતો હોવાથી પ્રેમના રસ્તો સાફ કરવા પ્રેમી સાથે મળી દિયરની હત્યા કરી હોવાનું ખુલ્યું છે। જોકે જિલ્લા પોલીસે પ્રેમમાં દિયરની હત્યા કરાવનાર ભાભી હત્યામાં સામેલ કુલ 4 આરોપીઓ ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાદોલિયા ગામમાં વિષ્ણુસિંહ નામનો યુવક અપરિણિત હોવાનો લાભ ઉઠાવી પ્રેમિકા ભાભીએ પોતાના દિયરને છોકરી પસંદ કરવાનું કહી અપહરણ કરવામાં આવ્યું। બાદમાં પ્રાંતિજના કાલીપુરાથી લવાડીના વચ્ચે ગળું ટૂંપો આપી દિયરની હત્યાને અંજામ આપવામાં આવ્યો। ભાભીએ દિયરની હત્યા માટે પોતાના પ્રેમીને 2 લાખ રૂપિયામાં હત્યા માટેનું કારસ્તાન રચ્યું। હકીકત એવી છે કે હાલ કોકિલા ગણપતસિંહ નવલસિંહ મકવાણા નામની મહિલાનો ગામમાં દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા નામનો ઈસમ સાથે પ્રેમ સંબંધ હતો। છેલ્લા કેટલાક સમયથી પોતાના પતિને અંધારકારમાં રાખી અન્ય ઈસમ સાથે પ્રેમની મજા માણતી ભાભીને દિયર અવારનવાર સમજાવટ કરતો હતો। જોકે કલયુગી પ્રેમિકા ભાભીએ દિયરની સાચી સમજાવટ ભાભીને કચવાટપૂર્ણ લાગી હતી અને તેને દિયરનો ઢીમ ઢાળી દેવાનો કારસો રચ્યો। ગામના પરપુરુષ સાથે ગેરસંબંધ માણતી ભાભી દિયરની હત્યારે નીકળી છે। પ્રેમિકા ભાભીના પ્રેમી દોલતસિંહ મકવાણા નામના આરોપીએ તેના 2 મિત્રોને સાથે રાખી અવાવરૂ સ્થળે પ્રેમમાં અડચણરૂપ બનતા દિયરને ગળે ટૂંપો આપી હત્યાને અંજામ આપ્યો। આજના હળાહળ કળયુગની સમયમાં માતા સમાન ભાભીએ પોતાના દિયરની હત્યા માટે ગામના પ્રેમીને 2 લાખની સોપારી આપી। સાથે જ પ્રેમીએ પ્રેમિકાના હુકમ અને સોપારીને ધ્યાને લઈ પ્રેમીએ તેના 2 મિત્રો સાથે મળી પ્રેમમાં અડચણરૂપ દિયરનું ઢીમ ઢાળી દીધું। પ્રાંતિજ ગ્રામ્ય વિસ્તારમાં પ્રકરણની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ વ્યાપ્યો છે। પોલીસે પ્રેમિકા સહિત પ્રેમી અને પ્રેમીના 2 ભાઈઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે। સાથે જ પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અહેવાલ જયંતિ પરમાર, સાબરકાંઠા। સાદુલિયા ગામમાં વસતા મરણ જનાર છે એ વિષ્ણુસિંહ એ 4 તારીખ બપોરેથી ગુમ હોવા બાબતની જાણ પોલીસને થયેલી। એની તપાસ કરતાં ખબર પડેલી કે એમના જે ભાભી છે અને અન્ય એક વ્યક્તિ છે દોલતસિંહ, જેમનો પ્રેમ સંબંધ હતો। એટલે એવું નક્કી કરેલું કે જે આ દિયર છે એ એમ કહેતો હતો કે તમારા શકવેમ હોવા બાબતે, જેથી એને મારી નાખવા માટે નક્કી કરેલું અને એ 2 લાખ રૂપિયા મારવા માટે નક્કી કરેલું। એટલે અન્ય 2 આરોપીને તૈયાર કરવામાં આવેલા। એ લોકોએ આ જે મરણ જનાર છે એના લગ્ન નહોતા થયેલા, એને છોકરી બતાવવાનું બહાનું કાઢીને એને લઈ ગયેલા અને કાલીપુરાથી લવારીની વચ્ચે એને ગળે ટૂંપો આપીને મારી નાખવામાં આવેલો। આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને એની હાલ તપાસ ચાલુ છે। 4 આરોપીને પોલીસે પકડી લીધેલા છે અને અન્ય કાર્યવાહી તપાસની ચાલુ છે। મરણ જનારને મેં જણાવ્યા પ્રમાણે કે ભાઈ એના લગ્ન થયેલા નહોતા, એટલે કે તને છોકરી બતાવવાની છે એમ કરીને એવું બહાનું આપીને લઈ ગયેલા અને એને ઇકો ગાડીમાં લઈ ગયેલા। સાહેબ, ભાભીનો જે પ્રેમી છે કયા ગામનો રહેવાસી છે અને કેટલા વર્ષથી આગળ ચાલુ? એ જે પ્રેમ સંબંધવાળો વ્યક્તિ છે એ સાદુલિયા ગામનો રહેવાસી છે। ભાભી દિયરનો સંબંધ છે આ બંને વચ્ચે। અત્યાર સુધીમાં કેટલા આરોપીની અટકાયત કરવામાં આવી? જે 4 આરોપી ગુનામાં સંડોવાયેલા છે, 4ની અટક કરવામાં આવેલ છે। મહિલા પણ સંડોવાયેલ છે, એમને પણ અટક કરવામાં આવેલ છે। જી। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।